ભગવાન રામચંદ્રજીના ઘરમાં બહુ મોટો પ્રશ્ન થઈ ગયો અને એમનો રાજ્યાભિષેક હતો અને એ જ સમય બરાબર કૈકેયીએ વરદાનની માંગણી કરી. રામાયણ જોઈએ છે તો એમાં એવી વાત આવે છે કે દશરથ આખી રાત કૈકેયી પાસે કાકલુદી કરી, વિનંતી કરી કે તમે આ ન માગો, તમે કોઈ માગો આપું. તું જો કહેતી હોય તો દશરથ કહે છે કૈકેયીને કે હું ભરતને રાજ્ય આપી દઉં, પણ મારા રામને તું વનવાસ ન આપીશ. આ બહુ જ માંગણી થઈ, વિનંતી થઈ, પણ કૈકેયીની મતિ કુસંગથી એટલી જડ થઈ ગયેલી, એણે કોઈ વાત સ્વીકારી નહીં. આવા પ્રસંગે દિવાલો તૂટી રહી છે, હવે આ ઘર છિન્ન ભિન્ન થઈ જવાનું છે. આપણે જોઈએ છીએ કે એવું થયું પણ ખરું. ઘરના મુખ્ય વ્યક્તિ દશરથનું મૃત્યુ થયું. ઘરનો આદર્શ બાળક એવા રામ, આદર્શ પુરુષ, એને ઘરમાંથી નીકળી જવું પડ્યું. આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય એવી પરિસ્થિતિ થઈ. તેમ છતાં પણ એ કુટુંબ એવું થયું કે આજે પણ એને આપણે યાદ કરવું પડે છે. એની દિવાલો સાવ ભાંગી ન ગઈ. એની દિવાલોની અંદર થોડા ઘણા કાણા પડ્યા હતા, તરત બૂરી દેવાયા. કેવી રીતે થયું તો એ આપણે જોવા પ્રયત્ન કરીશું. જ્યારે રામચંદ્રજીને પહેલી વાર આ વાત કૈકેયીએ કરી, દશરથ તો બોલી જ નહોતા શક્યા. દશરથ એની પથારીમાંથી નીચે જમીન પર પડી ગયા હતા. જ્યારે રામ સવારના પોરમાં આવ્યા ત્યારે દશરથ રડી પડ્યા. રામ સિવાય એક શબ્દ બોલી ન શક્યા. ત્યારે કૈકેયીએ રામને કહ્યું કે રામ, તમારે વનવાસ જવાનું છે. તો રામે આ વાત સહજ સ્વીકારી લીધી. તુલસીદાસજી લખે છે કે રામુ સહજ આનંદુ, સહજ આનંદની અંદર રામ રહેતા હતા, એટલા માટે રામે આ વાત તરત સ્વીકારી લીધી. પૂજ્ય મોહન સ્વામી આ વાત બહુ સારી રીતે સમજાવે છે કે રામચંદ્રજીએ શું કર્યું, આખા કુટુંબે શું કર્યું દિવાલો ન પડે એને માટે. તો આખા કુટુંબની અંદર બરાબર છે, કૈકેયીની ભૂલ છે, કૈકેયીનો પ્રશ્ન છે, કૈકેયીનો સ્વભાવ છે, પણ પરિવારમાં બીજા બધા માણસોએ શું કર્યું? તો રામે એ વિચાર કર્યો, વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ નહીં. પૂજ્ય મોહન સ્વામી બહુ સરસ વાત આ કરે છે કે હુ ઇઝ રાઈટ, કોણ સાચું છે એનો વિચાર રામે ના કર્યો. રામે વિચાર કર્યો કે શું સાચું છે. અત્યારે મારા પિતાનો આદેશ છે એ કૈકેયીના વચનથી બંધાઈ ગયેલા છે, તો અત્યારના સંજોગોમાં મારે જવું એ સારું છે. હુ ઇઝ રાઈટ ઉપર, વોટ ઇઝ રાઈટ ઉપર ગયા. મારા કૈકેયી આમ કહે તો હું આમ ન કહું. જો હુ ઇઝ રાઈટ પર ન ગયા, કોણ સાચું છે એના પર ન ગયા, કૈકેયીનું માનતા હો તો મારું પણ માનો, એવો આગ્રહ ન કર્યો. વોટ ઇઝ રાઈટ, શું સાચું છે, અત્યારે શું કરવા જેવું છે, આદર્શ શું છે. એ જ પ્રસંગ કૌશલ્યાનો થયો. કૌશલ્યાને જ્યારે રામચંદ્ર ભગવાને કહ્યું કે માં, મારે હવે જંગલમાં જવાનું છે, ત્યારે કૌશલ્યાની ગતિ કેવી થઈ? તુલસીદાસજી લખે છે કે સાપે છછુંદર ગળ્યું હોય ને એવી થઈ. ઉભયમ મતી ઘેરી સાપ છછુંદરી કેરી. બે બાજુથી એની બુદ્ધિ એવી એમ ફસાઈ ગઈ. શું કરવું? એક બાજુ ધર્મ છે, પતિવ્રતાનો ધર્મ છે કે પતિએ જે આજ્ઞા કરી એમાં ભળી જવું. સતીનો ધર્મ છે, કુટુંબનો ધર્મ છે કે કુટુંબમાં જે મુખ્ય વ્યક્તિએ નક્કી કર્યું એમ કરી દેવું. દૂસરી બાજુ પુત્ર સ્નેહ. ઉભય, બે બાજુ. કોણ માતા એના છોકરાનો કોઈ વાંક ન હોય, ગુનો ન હોય અને એને જંગલમાં મોકલવા રાજી થાય? એમાંય રામ જેવા દીકરાને કઈ માતા રાજી થાય? ઉભયમતી ગેરી. બે બાજુ એને પ્રશ્ન થયો. જો કૌશલ્યા પણ હુ ઇઝ રાઈટ ઉપર જો ગયા હોત ને કે તમે કૈકેયીનું માનીને એને તમે જો આ રાજગાદી પરથી ઉઠાવવા માગો છો,
તો હું પણ તમારી રાણી છું. હું પણ કહું છું કે રામને જ રાજ્યાભિષેક થવો જોઈએ. અને જો તમે મારી વાત ન સ્વીકારતા હો અને કૌશલ્યાએ ખાલી અયોધ્યાવાસીઓને એક આદેશ આપ્યો હોત ને, ખાલી એક વાત કરી હોત કે હું તમારી સાથે સંમત છું, કરો બળવો, તો બળવો ના થાત, થઈ શકત. કૌશલ્યાએ વિચાર કર્યો કે પ્રશ્ન એટલો મોટો છે કે જો કુટુંબને ટકાવી રાખવું હશે ને તો હુ ઇઝ રાઈટ પર જઈશ તો નહીં થાય. કઈકઈનો બદલો લેવાનો આ પ્રસંગ જ નથી. આ પ્રસંગ એવો છે કે જે ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ છે. હવે આ ભૂલને સુધારવી છે કેવી રીતે? વોટ ઇઝ રાઈટ, કેવી રીતે સુધરશે? એટલે કૌશલ્યાએ રામને કહ્યું કે રામ, તું વનમાં જા અને પિતાની આજ્ઞા પ્રમાણે કર. બોલતા બોલતા કૌશલ્યા રડી પડ્યા તો વોટ ઇઝ રાઈટ ઉપર ગયા. લક્ષ્મણે જ્યારે પહેલી વાર વાત કરી સુમિત્રાને કે મને આજ્ઞા આપો તો હું રામ સાથે જાઉં. ક્યાં જવાનું છે? સુમિત્રાએ પૂછ્યું કે હવે અમારે જંગલમાં જવાનું છે. સુમિત્રાની વાત લખે છે તુલસીદાસજી કે ધૂને હું શીરું, એણે એનું માથું ધૂણાવ્યું. અરે રે, આ શું થયું? આ રામનો રાજ્યાભિષેક હતો ને એ રામને જંગલમાં જવાનું છે. એને ગમ્યું નથી. પણ સુમિત્રા એક એવા વ્યક્તિ હતા, એણે કૌશલ્યાની જેવા જ હતા, પતિવ્રતા હતા, ધર્મિષ્ઠ હતા, આદર્શને પકડી રાખવામાં જાણતા હતા. એટલે સુમિત્રાએ કહ્યું, શું કહ્યું લક્ષ્મણને કે લક્ષ્મણ, તું એમ નહીં માનતો કે રામ છે ને કૈકેયીના કહેવાથી જંગલમાં જાય છે. જો તારે સેવા જ કરવી છે રામની તો તું એમ માનજે કે તને સેવાનો લાભ આપવા માટે રામ જંગલમાં જાય છે ને એ રીતે સેવા કરજે. જો વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રાઈટ, શું સાચું છે? સીતા તૈયાર થઈ ગયા. સીતાએ પણ એ વખતે રામને એમ કહ્યું કે હું તમારી સાથે આવું. સીતા જાણે છે કે રામને આ પ્રશ્ન થયો છે, કઈ હરામડી છે ને આમ કરી નાખો ને તેમ કરો ને, એવું કોઈ સીતાએ વાત ના કરી. સીતા તૈયાર થઈ ગયા કે હું તમને થોડો ઘણો સહકાર આપીશ, તમારા દુઃખમાં ભાગીદાર થઈશ તો તમારું દુઃખ હળવું થશે. વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ પર નથી ગયા. અને સૌથી વધારે ઉર્મિલા, લક્ષ્મણના પત્ની, એ પણ સીતાની જેમ આગ્રહ કરી શકત કે સીતા સાથે આવે છે તો મને લઈ લો ને, મને શું કામ સાથે નથી લેતા? પણ ઉર્મિલા છે, પતિવ્રતા છે, જાણે છે વોટ ઇઝ રાઈટ, શું સાચું છે, શું કરવું જોઈએ. એ જાણે છે કે રામને સહકાર આપવા માટે સીતા જાય છે, કારણ કે રામ રાજા છે અને સીતા એના પત્ની છે. હું સેવકની પત્ની છું, મારા પતિની સેવા કરવાની ભાવના છે. અને જો હું જંગલમાં જઈશ તો જંગલની અંદર મારા પતિને મારી પણ રક્ષા કરવી પડશે ને રામની સેવા એટલે એક વધારે મારામાં ટાઈમ જશે તો મારું ધ્યાન રાખવું પડશે, એક વધારે કામ આવીને ઊભું રહેશે. એટલે ઉર્મિલાએ વિચાર કર્યો કે હું સેવકની પત્ની છું ને, મારે એવું કરી દેવું જોઈએ કે મારો પતિ બરાબર રામની સેવા કરી શકે. વોટ ઇઝ રાઈટ. અને એટલા માટે કોઈ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ જ નથી કે ઉર્મિલા લક્ષ્મણને છેલ્લે મળવા પણ ન ગયા. કદાચ હું મળવા જાઉં અને લક્ષ્મણના મનમાં મારા બે વિચારો આવી જાય તો રામની સેવામાં ફેર પડે. વોટ ઇઝ રાઈટ. આખું કુટુંબ છે ને વોટ ઇઝ રાઈટ ઉપર ગયું. તો એ ઘરમાં પ્રશ્ન નથી થયો એવું નથી, પ્રશ્ન દરેક ઘરમાં થવાના છે. આ સંસાર જ એવો છે કે પ્રશ્ન થયા કરવાના છે. પણ જો આપણે વોટ ઇઝ રાઈટ ઉપર જવાની ટેવ પાડીએ છીએ તો વાંધો નહીં આવે. કારણ કે આપણી અત્યારે આ કિશોર શિબિર છે ને, એમાં ઘણા ખરાની ઉંમર 24-25 વર્ષ સુધીના છે ને કેટલાક 18, 15, 16ના છે. જ્યારે વોટ ઇઝ રાઈટ ઉપર સીતા ગયા હતા ને ત્યારે સીતાની ઉંમર 18 વર્ષની હતી. જ્યારે વોટ ઇઝ રાઈટ ઉપર રામચંદ્રજી ગયા ને ત્યારે એમની ઉંમર 25 વર્ષની હતી. આ ઉંમર છે કે આ ઉંમરે જો હું સૈદ્ધાંતિક થાઉં, મારા જીવનની અંદર અમુક સિદ્ધાંતો ફિક્સ કરું અને સિદ્ધાંત પ્રમાણે જ જીવન જીવું,